ના શંકા મન વગી કરો હવે હગી થાવ છે હોય હાચો કહો સાચું હા તમે જબરા લાગો તમે તો આવા ના આવ્યા તો મજા આવે મારે માથે બેસીને ફરવા થક ગમમાં તો પછી બેહજો પછી તમે નહીં બેવા દો તો બેહવા દેનો ફાઈનલ ફાઈનલ ખાતા છોકરા છોકન છોકરાની સોગન કે તમે મજાક નહીં બનાવો કોઈ દાડો હા મેં તો તમારી મજા કદી બનાવી જ નહીં એટલે હવે ભાઈ સાચી વાત તમે યાર મજાક નહીં કરી મારી ના તમને કર દુઃખ દશી નહીં કરવા ઘણા ખોટા થઈ ગયું હવે એકલો હડો ઢોરણ પાવો દો હવે આ થોડું ડોહા હમું ભાઈ એને સીધો કરી મને આગા આવો ખેડાતું નહીં મારતો હવે અમારા દોસ્ત થોડા ઘણા આવતા નહીં દો તે તો પેલા શીખડાયો તો આ કેટલા મોટા બતાવજો ભાઈ ની ને આટલા આટલા દોસ્ત છે ને મોટા હા હાલ હમણાં તમે સીધા કર્યા એને જ મને તો શીખડાયું તું બધું બોલ મારે તમારે થોડો મારે વગી ભાળવું પડશે બધી સીધો કરી કે મને સીધું થવું છે સીધો કરી હવે હવે પછી તારો મજાક નહીં ઉડાવું કોઈ દાડો કો પેલા કાચીન છોકન એને કાચીની શોગન હવેથી મજાક નહીં બનાવું તારું એવું છે એમ પોમો હડશે તોય પાછો વળ્યું તને પાડી નહીં હા હવે વાત મુદ્દાની કરી છે હવે તમારે જેવું કોણ તારે સીધા કર દઉં હું તમારે જેવું હાવ નહીં કે કોકની મજાક બનાવું કર એટલી દહા આગળ ડોહા ઉપર એટલે કોઈક માણસ ગમે હોય ને તો એની મજાક ના બનાવો કોઈ દાડો હવે નહીં કરવું હવે ભૂલ થઈ ગઈ જો મજાક ના બનાવો તો હવે હાલ ના આવે પડી ખબર સાચી વાત છે હા તમારે જેવું કોણ દાડો કર દઉં હેડો નીકળો હવે ઘેર કેજવી સોટી ગઈ હવે ને બીજો બાપા હેડો બા એટલે શંકા તું તો જબરજસ્ત શક્તિ લઈને આવ્યા એટલે બાપજી ને એટલા પગ દબાય ને વગી વગી હું ગણ કે મેં પંડિત દાદાની સેવા કરી પણ દાડા પંડિત દાડા રાત દાડા ઊંઝો નહીં બોલ હું ગતું પણ બાપજી રે ને હા. રાત દાડા ની સેવા કરી છે એને જે દોતું હોય લઈ આલ્યું એને જે કોમ હોય એ કર્યું એને ચેક દાવું હોય તો હાથે હાથે દાતો બધું એને જે કોમ હોય ને બધું હું કરતો બોલ એ નુગડે મુજી નોખતો એટલે શક્તિ આવી તારે આટલી ખતરનાક શક્તિ મને આલી છે તને તો મામૂલી જ આલી હતી હજુ ખાલી એક એમ ઓકા એક ઉભો ને વગર સીધો કરો પછી આપણે વાતો કરો એ શંકા આપડે તું તો બા દોસ્તા રહ્યા તું તો સીધો કર તું યાર ઘણો હતો તો મન તો અરે આ તો હતો ને તમારા કાકા માં ચીકડાઈ દઉં એટલે તો કાકા વાતી ના સડાય હવે નહીં કરું કોઈ મને હવે સીધો કર દેડ તારા કાકો તને એમ કે કુવામાં પડી તો પડી ના નહીં પડું કરી તો પછી યાર તને ખબર નહીં આપણે રોજ ભેળા બેહાન તું મજાક બનાવતો મારી હા તું દેડ કર દે સીધો હવે દોસ્તાર નહીં આપડે વેર તકલ મફી નહીં મગાવી દોસ્તાર છે એટલે સીધો કર દઉં આ મગાય અલા હું સીધો જ નાખ્યો અલ્યા હાય શક્તિ પટી નહીં એવું જ લાગે અલા જૂઠું શું બોલે હે એટલે પણ એ બાપજી મને એવું જ કીધું તું ઘણી શક્તિ ઉપયોગ કરશે ને તું હા તો પટી જાય અલ્યા હાય તો પેલા મન ના કરે મને શી ખબર તો પેલા તારે મોડે ના આપવું પડે યાર તો હવે શું કરશું તો હું હવે કરે જ છું મને તો વિચારવા દે બોરે હવે એક રસ્તો છે મારા જોડે હા બેસ હોય મજા મારો કેવો બેહવાતું નહીં મારથી તો એવું છે એમ કોકા કહું કે ના કહું કે આપણે દોસ્તાર જ છે ને પણ એ આ કદાચ શીખીને આવશે તો ભાઈ આપણા ઉપર એવું નહીં કરે જેમ પહેલથી કોરું ને કે તેને થોડો વજનનો બોધો આપે એમ ખબર હા તમે બધું ક ખરી પણ તો ગમે શક્તિ શીખીને આવે નહીં થાય તો તમારા પર તો ઉપયોગ નહીં કરે ના ના નહીં ઉપયોગ કરું તમારું ઉપર તારા કાકા છોકરા ખાલી મારા કાકા ને છો તો કહું વાતો પણ હવે તારે દાવ પડશે ગિરનાર બરોબર એ એક પનોતી બાપજી ગિરનારના જંગલમાં તો મળશે તું ગમે જંગલમાં કોઈ છે ને તો મળી જાય કે ઝાડ માથે બેઠા છે કે પછી કઠારના દાડા પડ્યા છે તો એને 10-15 દાડા વાગી સેવા કરશે ને મજબૂતમાં તો તને હારા મારી શક્તિ હાલશે કેવી જોતી હવે તું આજે ઓકો હે ને તને એનો જીધો કરી નાખશે જેમ કોઈ એને બધું જ આવડે એટલે હવે મારા કારણે શક્તિ પટી ગઈ છે હવે તારે જવું પડશે ગિરનાર જ તો હું જો તું જા ગિરનાર હા મારે આજે કીધું ને તે કે મારા પર ઉપયોગ નહીં કરે ના નહીં કરું એ ભૂલ ના થાય પાછી હા હા તો જાય પૈસા છે પૈસા નહીં હોય તાલ ને એ કહું કે ફોન પે કરી દા તું હા કારણ ફોન તો છે ને હોશે હું ફોન પે કરી દા જો હવે આપણું નામ તો કોઈ ગોમમાં લે નહીં તારે જલસા હું આવતો જ હમો પોટી હેડી ગયો
આપડી બેની ગોમાં ધાક થઈ ગઈ હવે પેલો શીખી આવે ને તો આપણા પર ઉપયોગ ન કરે સારી વાત છે એને ભાઈ કીધું તો પ્રો છે હવે નહીં કરે કાકા જોગન ગાધી છોકન ખોટી ના ખાય. તો યાર છે તો આપડે ભાઈ બંધ કે તો એક કામ કરે હવે તું બેસ હા. હું ઘણા દાડા આવ્યો થાકેલો હું તે થોડો ઘેર જઈને આરામ કરું ના વોટા માર ગામમાં ફોર્મમાં બધે જે જગ્યાએ જવું હોય એ. ના મારે બદલો પૂરો થઈ ગયો ઓટા નહીં મારો ગમમાં કોઈ હવે હવે ઘેર જઈને આરામ કરું યાર થાચેલો જા 15 દિવસ આ દાડા ઊંઝો નહીં જા જા હેડ. હારવેડ તો આવજે હા કોમ જ ફોર્મ જેવો કરતો રહેજો હો સંખ્યા આઈડિયા ચાલી છે હારી ગિરનાર જાવ ફોન પે કરે ઠીક છે પૈસા કરશે જ એમ તો દોસ્તાર તો છે પણ મારા કાકો થઈને મને મેલી ના આવી ગયો એમને કીધું પેલા મારા છોકરાને કરો ગિરનાર જાવ ને જાદુ લઈને પેલું જ મારા કાકા ઉપર જ કરવું છે. એટલે આ બાધા હેમાં થઈ જઈને ઘરે જતા રહ્યા છોકરો હજુ કેમ ના આવ્યો શોખ રે અહીંયા અમે એ જઈને ઘરે લઈને આવ્યા તો મારા એવા હાલ કર્યા તો અમે ઘરે પડ્યા ખાય છે શું કોમ ધંધો કોઈ કરતો નથી તો પડ્યો રહેવા જો મોટા તમને હવે ટાયર જાય તો હોદના ગોટા જ બના પાછી એના પેલા આઈને બનાવતા ચા કરી નાખું. બેટો 20 જેવો એમાં તો વરસાદ કેવો પડ્યો હોય તો એક હેડાતું નહીં એમાં કાકા ભેગો થતા હોઉં. એટલે તારી આ કોનાથી ઘણા દાડે છે વડે પાછો હતો છે આ બાજુ. કાકા હા બસ આ યાર કાકા શું કોઈ ઘરની ચિંતા કે બીજી કોઈ છે કે નહીં? અમારે છે ની ચિંતા તમે અમારી ચિંતા કરો હો શું તારી ચિંતા ના કરી? ચિંતા કરી તો પેલા ના મિલના આવે એમને એમ એ તો ખર્ચે છેટો હતું ઘરની વાત નહીં તો બસ ઓકાન છે ઓકાન છોડા કે મારા શંકા મારા છોકરા છોડી મેં લાવો મતરા છે એમ હું તો બસ લો છૂટા છે એટલે બાપો મારો છોકરો જો તમે તો ફરસ કેવાય છે નવા લુગડા નવું પેન્ટ ગમે તે કરાવ અમે હવે કાકા મારે કાચી જો દેખાવ નહીં જો તારા કાચી તો તારી ચિંતાની ચિંતામાં જાતી રહે ને પિયર ચિંતા નહીં જવાય તમે કોઈક બોલ્યા હશો તારી ચિંતામાં જ તારી તો વાત કરતી હતી. મેં કીધું આપણે એનું શું કામ છે અમે ઘરે બેઠા રોટલા જ તોડે છે કે લડાણો છે એમ તો ત્રીજી બળીને જતી રહી હા લાગે છે ને લાડ લાગુ હું ને પણ બીજું તારે કરવું છે હા ભલે તે શું છે આ એક મંત્ર હે જાદુઈ મંત્ર આવડી કયું જાદુ મંત્ર ચેક કરું ને કરાય સૌથી કરાવું હા કરાય કરાય પાક્કો પાક્કું એટલે આ શું કર્યું તું આવું એ હું તો સીધો નથી કેતો આ શું કર્યું તું આવું ના તો સીધા મને એ થોડા હતો પણ મેં સીધો તો કઈ રે સીધો કરવાની કોઈ જરૂર નહીં કરવા માંગતું તો આગળ આવો હેડા તર આવું કાકો જગ્યા ઘણી છે હવે હેડવું જે રીતે મારે પર એક બીજી પ્રવૃત્તિ યાદ આવે એટલે નહીં કર ઉભા રહો કાકા ઉભા રહો એટલે આ તો કોઈ ડોહા છે હા આ તો જ્યાં હવે ઈ દાડે કોણ હતું મને કેતા કોણ આવો નવો રાખવા દો પૂરો કાકો હવે ઈનો વારો હું ગીરના કિનારે કુદાડો મારા મોસે બેઠા નહીં આજ ગોમો શું જો મારા મોસે હુર્યા પ્રાય છે મૂલ્યાના કાકો કાકા ઓ કાકા બોલતા નહીં ધબકારા ભાઈ ઓહો ધબકારા તો 180 ની ઝડપે સારું થઈ કાકા લાગો કોક થઈ ગયું છે મને લાગે હું શક્તિ સિંચના કે મોન છું ગોમના કે તે તાર કાકા કોક કર્યું પણ હું બોલાવું છું ભૂજા કાકા ભૂરા કાકા એ ભૂરા કાકા ના ભમરા ઓ ભમરા બોલતા જ નહીં આ તો શું થયું ને શરીર તો ગરમ છે સર ધબકારા એ ચાલુ જ છે ખરા ચાલુ છે એ તો જાદુ નહીં કર્યું
અરે જાદુ તો ફાટી ગયું વેલો એ તો. તું દાદુ શીશી ના આવ્યો તો કરી પૂરું હતો. ના રે કોઈ કર્યું જ નહીં. હું ડોક્ટર ને ફોન કરું બરો. હલો ગફુરજી ડોક્ટર. હા આવજો બાપને ભમરાજી કુએ. કોઈ બોલતા નથી, શરીર ગરમ છે, ધબકારા ચાલુ છે. આ ઇમરજન્સી છે. ફટાફટ હા આવ. ફટાફટ. એ હા આઈ ગયા. છેતી વાર થાય. 5 મિનિટમાં કે હો બેહો તમે. આવતા જ છે. હા આયા. અસી પર બોલતા જ નહીં મોઢે. ઓ આ તો પેલા ભમરોજી છે. હોય ચેક કરજો તરત. ઓહો ધબકારા તો પેલું જનરેટર મશીન ચાલુ કર્યું. જનરેટર મશીન એટલે સ્પીડ એટલા હેડે છે કે. ઓહો જોવું પડશે શું દિવસે હોય ને બીબી બીજી આઈ નહીં થઈ ગઈ. ચેક કરો ખબર પડે કે. બરોબર. એ વળી ઘડી ઘડી બીમાર થઈ જાય છે. કોઈ નહીં ગરમી વધારે શરીરમાં કે હા. ડાકોર પડી ગયા છે. હમણે ઇન્જેક્શન આલું એટલે હમણાં તૈયાર. ડોક્ટર પૂરી ભેજી દવા. પૂરી ભરીને આલો. પૂરી ભરો. પૂરી ભરીને આલો તો ખરા. હા બરાબર. આ ઇન્જેક્શન પડશે ભારે કે તો કાકો જીવી જાય કે તો પછી રેશન કાર્ડ નોંધ આવી જાય. એ તો ભગવાન ભરોસે. હાલ દો. હાલ દો. તારી જવાબદારી કે મારી જવાબદારી કોઈ રહે નહીં. અરે આલી દો મરી ગયા ઓછા એટલા. ડોક્ટર સાહેબ આજે ઉભા થઈ ગયા. અરે તમારે વાના લીધે બાધા નખરા કરવા પડે છે. ગિરનારજી ના આવ્યો હા. તમને કોઈ કામ બીજું નહીં કરતો, અમારે નાટક કરીને હુરવું પડ્યું. આવા નાટક કરો તમે. તો બાધું કોમ મન કરાવતો. મેં મશીન માં મને લાગ્યું કે તમે જીવો છો પણ કીધું શું કોક થયું છે. એ તો મેં વાન લીધે નખરા કરવા પડે મારે. એવું હતું. હોય ઓવે આ શીશી ના હું તમારે કુએ નતો આપવાનો. આ તો ભૂરાભાઈ ફોન કરે મારે આબુ પડી ગયું ઇમરજન્સી છે તો તમારે કોઈ હું આપવા માંગતો નથી. આવા નાટક શીશી ના આવે કોણ આવે તમારે કુએ. અરે આવો વસ્તા પાકી એના કરતા છોકરા પાકી તો કોમ આવે. સાચી વાત છે તમારી કેવી. સાચી વાત છે. બોલો બોલો. સાચી વાત છે. સાચી વાત. સાચી વાત. સાચી વાત. આવા ના મન વકી કરો મન. એટલે આ અમાર ભત્રીજો દાદુ શીશી ના આવ્યા હોય ને શીખવાડ્યો છે. કાઠું કર્યું છે ભૂરાભાઈ. કેમ આ કાલની વાત અમને ફરું છું. ઓય ઓય બોલે પકડી લો. જો પેલી વાત આપણો ડોક્ટર એવો દોસ્તાર આવવાનો જ છે. એવો દોસ્તાર થઈને ભેગો થવા આવવાનો જ છે. એ શું કરશે ભૂરાભાઈ આપીને. આપણ આવા નહીં કરે બરા. અરે હું તો કંટાળી હવે જારે જો તમારા દવાખાનું ઊભું થાય હવાકમાં વળી જીવા પડી બીજા શીશી ના આ શું ભાલ્યું કાંઈ એ આવે એના પેલા કોઈ પ્લાન કરો પર આપણે. પ્લાન નહીં હું તો કંટાળે હું તમારે કુએ આવું થાય હું તો ઇન્જેક્શન આવીને પાડી દઉં ભોય જ મારે જો ઇન્જેક્શન હે તમારે કે નહીં? ઇન્જેક્શન 2 ભણ કરી નાખું તરત આ શું બસ તો આબા દો મારે કોઈ લેવા દેવા નથી હોય. તમારે ઘેર આવે એટલે મારે દોડો થઈ જાય છે દર વખતે. આ બાજુ હમણાં આવશે. આવતો જ છે રસ્તામાં. તમે આમ ફરો છો એમ. આ ભાડો આવ્યો. હે મારો બીજો ભાગ આવ્યો. અલ્યા હું કેજું મત કાકા તમે કાલના છો જરા કાલનો હોગું હતો મને. કાલનો અમને ફરું છું. તો મેરા આવ્યો. બેસો મોતે બેસ. બધા મળી ગયા જાદુ કર ટ્રાય મીરા બેસ હોય હું મોતે કેમ જાદુ કરે એમ તું બેસિંગ કર કેવા જાદુ પણ ઘણા દાડે આવ્યો તો બેસ. બેસિંગ કર પકડો 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 પકડો. પાડો પાડો આડો થઈ ગયું. નખો સામ નખો. આ શું દાડા ઉગર પડી નવા નવા જાદુ શીશી તમે આ શું કર્યું? શીશી આવે અહીં મારા દોસ્તાર ઉપર શું કર્યું? આમ જો અને બે શંકો શીશી ના આવે આવે અને બાકી ખબર છે. ઉભારો એમ નહીં. વાહ, પણ મારશે તો હું નહીં કહું. અરે તને તો જો નહીં કેમ આ બાપ રે હાલત આવી હાલત થાય જાદુ હતું નાનો કોમ એમ ને કરો. કર્યું એમ જ કરો અને પાડી હાસુ હાસુ બોલ. વન કન બધું પૂછાવે છો જીન જાન સીસી એમ આવે. કરો ઉભારો નહીં બોલે ઉભારો બે બોલ કઈ ઇન્જેક્શન આવવા દો મને હા શું બોલ્યા બધું જો શીશી ના તમે હાસુ બોલ. બોલો હાસુ. હા શું બોલ નકા જો હમણાં ઇન્જેક્શન પડી જાય આવી રીતના ભોય બોલો. ચોથી શીશી ના વન કે શીખવાડ્યું એક બાપજી છે, થોડી મિનિટ ઇન્જેક્શન હા તો બોલી જા એક બાપજી છે તો ગિરનાર માં. ગિરનાર મોહન તને વન ક્યાં કીધું વન એ તો મેન સંખ્યા કીધું હતું. ભલે ભૂરા ભાઈ મારે તો નતો મેકો પણ સંકો કે મેકો ફરો. કામીના ત્રાસથી હું તાજી ગયો હવે ભૂરા ભાઈ તો શું કરશો પણ
એમ કરો હવે મને લો ઉફાબા હા મારશો તને સાચું કે બાવો ચોરે છે બાવાને જ ઉપાડ લાવવાનું હોય તો એ ગિરનાર કોણ જાય બાબા ભાઈ નહીં આવવાનું ગમે તે કરીને લાવો પણ એને બાવાને લાવો ને આ છોકરો બગડી દાળ જેવો થયો છે ભલે ને. હા તો હળો એના માટે તમે બધાને તપસ્યા કરવી પડશે. તપસ્યા કરશે બાવા અમાર જોવે બાવા જો હોય તપસ્યા કરશે તો બાવા આવશે નકર નહીં આવે. હા તપસ્યા કરશો બાવાને જ બોધવાનો આ શું કાયમી કાયમી બધો પ્રવાહ લાગ્યો આ ઢૂંગ સીઝન આવે ને આ સીઝન આવે નવા સીઝન આવે પણ એ જેવા તેવા બાવજી નહીં. અરે ગમે એવા ભોજી જ નખવા છે કંટાળી ગયો હું તમારે તો. જેવા જેવા પચાસ આવે તો ઉલાડી નો હવે બાવજી છે. બાવજી જોઈ છે મંગે ખાલી બાવજી જોઈ છે બાવજી ગિરનાર છે. તપસ્યા કરાઈ જાય છે આવી જાય હેડો ચલો લડાવે તપસ્યા કરો તું ઓને પકડો હાથે લો તપસ્યા શું કરવાની બાવો શું શું છે મંત્ર આલી છે બધું કેરું પેલા મન તમારે બેસી થાય જો હું તો બેહું તો બાપજીને બોલાવો. હા જાણે ખરી હા પણ મનથી એમ કેજો હા કે પણુથી બાપજી પ્રગટ હો જાવ હા તો તમારે એનો ખબર પડી જાય હા કે મારા ભક્તો મને યાદ કરી બરાબર એટલે એવું પ્રગટ થાય એવું. બાપજીને ખબર પડી જાય બાવાને ખબર પડી જાય કે ભક્તો ચેવા છે વાબાદ દો તમે બાપજીને કોઈ પ્રગટ થવા દો ખાલી એકના નો પેલું બધું હું છે મન મારે ડોક્ટર નું કોમે હાલ તો કરવું નથી બાપજી જોવે હેલો મથુરજી ઓય બેહું મત નહીં હેડી. તમારે વગી થાપું આપવું પડશે બાપજીને જોવા લાવવાના હે કે બાપજી વધુ આવશે એમને તપસ્યા કરવી પડશે આપણે 4 જણોને હેડવું કાઠું છે મારે. આ હીરો આવજો. મીરો વગીત નહીં થાય ને કઈ તપસ્યા કરશે. હવે પડી ગયો તો પડી ગયું કોઈ ના હેડો ફટાફટ લડો પેલા લાવજો રો બોલો ભાઈ હા શું જો ઓ તપસ્યા આપણે કરશે જ નહીં આવી બાપજી ના પવિત્ર જગ્યાએ બેહવું પડશે આપણે. પવિત્ર જગ્યા ચો મળશે આપણે તમે આવું છે કે પેલી પેલા આપણે છે ને આપણે પેલા ગોમ હા હા પેલે બરાબર પેલા બાવળિયા ઉભા ગયો હા 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 એ કોઈ જાતું ની પવિત્ર જગ્યા છે હજી ફટાફટ હેડો લડો તો ગફુર કાકા આ જગ્યા હારી છે તો બેહોડા આપણે. આ જગ્યા પવિત્ર છે ને પુરાભાઈ પવિત્ર 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 બસ તો બેસી જાઓ ઓહો મન લાગે બાવજી ખબર પડી ગઈ બે થી. આ બહુ કરી ગયા ને આવું અરે બાવજી બે થી ખબર પડી ગઈ. આ શું છે પેટી આ તો આગમન કરવું પડશે હોય. હગાવું પડશે હોય ઓય હવન કરવો પડશે એમ? હવન કરવો પડશે પેલો. એટલે આ શું નાટક મળ્યું બધા બસ હવે રાહ દો. આવો બંકાજી આવો બંકાજી આવો આવો પંકાજી એટલે હું તો 6 મહિના બહાર છું તમે શું નાટક મળ્યું બધા. હા નાટક નથી મળ્યો આ જે કર્યું ઠીક કર્યું છે એટલે કહો તો ખરી મને તો ખબર પડે શું છે બધું. કાયમીનો કૂકો કાઢવાનો છે આજ. ગોમમાં જાદુ વધી ગયો છે એને સાધુ છે ની વાત. તમે એમને બેહો ઘણી વાર માં ખબર પડી જાય તમને. શું થયું તો કહો. પેલા પૂછો શું થયું. પેલા ઉભા કરો મથુરજી ની. શું થયું મથુરજી ઉભા થાજો. એ જીવ નહીં. એ હવે બસ હવે રહેવા દો યાર. આમ થઈ ગયા ઓકા ટેડ તમે તો. આ છોકરા એવું કર્યું છે છોકરા શું કર્યું એવું. જાદુ કર્યું પૂરું છે. જાદુ ઓય પૂછા ઓય ને શીખવાડ્યા છે. જાદુ વળી હોતા જ વાત કરો તમે. પૂછો પણ એને તમે ના તમે કરો શું કીધું મને તમે. હવન કરો હવે એના માટે બાપજી બોલાવાના હે પનોતી બાબા એવું છે તો મોય ભાડો ચેવા બાબજી આવી. હા જો એ ભાઈ હવે રહેવા દે હમણાં બાબજી આવશે. ચાલશે લડો હવે ધ્યાન કરો આપો તમે હાડો. ઓ બેસિંગ કરવાનો કોઈ બેહું પડશે. બેહી જાઓ. આ મોય બેસીને ભાડો તમે શું કરો વાર છે બાબજી આવે ભાડો કે અમારે આ લઈને આવ્યો છે આ તો બાપજી આવે તો જોણે અમને તમે આટલે ગણો હવે ભાઈ એમ કહેવાનું હા પણુતી બાબજી પ્રગટ હો જાઓ એમ કહેવાનું ઓસી તમે કહો હાડો 3 3 તમારે નહીં કહેવાનું તમે કહો તો આવી જાય. એવું છે ઓમ હા હવે બોલો પનોતી બાબા પ્રગટ હો એમ ઓસી પનોતી બાવા પ્રગટ હો પનોતી બાબા પ્રગટ હો પનોતી બાવા પ્રગટ હો પનોતી બાબા પ્રગટ હો પનોતી બાવા પ્રગટ હો પનોતી બાબા પ્રગટ पणुती હો बाबा प्रकट हो जाओ ना कि मेरी धुलाई कर देंगे. પનોતી બાવા પ્રગટ હો पणुती बाबा प्रकट हो ક્યાંક નહીં ત્યાં પનોતી બાબા પ્રગટ હો
ઓછી બંધ રાખજો. પ્રતિભા પ્રગટ હો. પ્રતિભા પ્રગટ હો. મોટો વખત કહી રહ્યો થઈ જ નહીં રાજુ હજુ ખુલ્લું પડી. અરે આઈ ગયા હવે તમે દેખો ખાલી. આ કોણ છે? એટલે આ તો કાળો બાવા છે. કલ્યાણ હો. આ તો કાળો બાવો હે. આ કાળો છે. આ કોણ આવ્યું? પનોતી બાવજી છે આ. હા ઓય એ પનોતીબાજી, મન પેલા હાજો કરો. પનોતી આ તો બાવજી. કાળો બાવો છે પલોતી બાવો છે. આ ભા ઉપરથી ફૂલડે વેરીન આ દેખો ખાલી તમે. ઓ તમે વન પાઈ છે એમ. અરે આ બાવજી જેવા તેવા નહીં. બરાબર ये बच्चा मेरे पास ही सीखने के लिए आया था। ઓ બધા બે તો બાવજી પેલા મન હાજા કરો. ये हाजा कर दो बा. એમ દેખો ખાલી. થઈ ગયા નાગી. નહીં જ્યાં વગી જાય. બસ ના થઈ ગયો થઈ ગયો. હવે થઈ ગયો હવે તો કમ્પ્લીટ. થઈ ગયા રેડી. બોલો. હા. તો હવે એટલી તાકાત છે એમ. અરે ઓનમાં તો ખૂબ તાકાત છે. બાવજી ભૂરાભાઈ હબલો વાત હું તમારે ઉપાડ્યો. આપી કોરી મોરી બધા થઈ. હા. પણ બાવાને જ ઉપાડી લીધે પણ આ શું કાયમી છોકરા શીખવાડી નવા નવા ડ્રુંગ શીખવાડે છે. હવે ઉપાડીને લઈ જરા કે ये कान में क्या दोनों खुचुर खुचुर कर रहे हो? આ તો તમારે જાદુ જોયું અમે એટલે तुम लोग को सीखना है क्या? ના ના અમે તો ધાપી રહ્યા જાદુથી હવે ધાપી રહ્યા તાર તો ગુરુ છે. એક કામ કરો, પણ ઘેર નહીં લીધા ખોટું ઘર બગાડશે તો હું લીધે પનોતી બાવજી છે એટલે અરે એટલે કર્યું છે શું મને કોને ખબર પડે કોણ બાવજી ઓય પરસો બતાવજો બ્રો ખાલી. એટલે બંધ થતા બૂટ છોડી તને તો હમણાં. હમણે બાવજી પરસો ઓને જ મોટા જેવો છે. એટલે તમે મને આ બધું detail થી ઓલા સમજાવો, ખબર પડે. તમે ખાલી ઉભા થો. બંકાજી સમજાવો બધું તમે. ના ના અહીંયા ઉભા કરો બે. આ રહ્યા ને હા. ઓને ભત્રીજો મથુરજી ને હા. આને પેલા જો કોક શીશી ના પાસેથી અને બધો પાસે પૈસા લીધા હોને હા. 50,000 રૂપિયા લીધા. હું તો દવા કરે છે મને તો ફસાઈ છું હોય નહીં કોક ને રોકા કરી નો છે આ હોય ને ભત્રીજો શીશી ના આવ્યો તો એ તો બેટા બેભો નથી કરી નો છું. અમારા ભત્રીજા શીખવાડ્યો તો શંકે ના હોની. સમજ્યા? હવે મને પલ્લે પડ્યું એમ કે સમજ્યા? અહીંયા બહાર ફરવા ગયા. હા બાર ફરવા ગયા વિદ્યા શીશી ને હોય ને પાસે આવ્યા હતા. કોઈ કે વિજય શીખી મને કરી. હા એક કામ કરો કે હા કોઈને હવાલ કરો કે એમ કે વિદ્યા શીખવાડી જ છું એ જ ભૂલી તો હોય બાજુ એને વિદ્યા આપી શીખવાડી છે આજ. સમજ્યા વાત ને તમે? સમજે બધે મોટો रुको रुको, हिंदी में बात करो, गुजराती में नहीं. नहीं तो मेरे को भाषा चेंज करने दो. रुको. હવે બોલો. મત કરો ને. હા તો તમે બધું શાંતિ કરાવે બસ ગુરુ થી. તેમ ને તમારે કઈ એવું છે ખરી કે બધું હા છે ને. બતાડ દઉં અરે પથ્થર બતાવ કરી જવો હે આ ના મેં આલી ના શકું કોઈને. એટલે મોટો આગી મંગો સોર નથી. બતાવો કઈ પથ્થર હા હા બધી શક્તિ અમો છે તમારે એમ હા હાલવું જ નહીં હોય શું કરશે એ તમારે પાછો હાલવું પડશે. શક્તિ અમારે વધી એમ હા શક્તિ બધી એમાં. બસ બાવા આપડી મુઠ્ઠીમાં હા હવે કોમ વાય દાઈ. થઈ ગયો આ કામ થઈ ગયું. ઘણા ખચેરો ઈ ધંધા પાડી આવું ના કરતા મારા સાથે. આ તો બાકી એવું શીખવાય કંઈ એટલે કરતા. અમે તમને ખબર પડી જોઈએ કે આ છોકરાને આવું શીખવાડે નહીં મૂચી તો અમારે બસ પૂજા કરતો હોય મારી તો પૂજા કરે આ તો શીખે કેને પકડે રસ્તો આવે ઈયન. એ બાપજી તો પૂજા કરતા ને સારું શીખવાડા ગામમાં મોણકી હેરાન કરવા ના શીખવાડા હું તો શું કરું આવી શક્તિ માંગે એવા હું તો હાલવાનો જ ને. મારી પેલું કરતા હોય ભક્તિ તો. આ છોકરા ના હાલે એટલે થોડા ફોડું ફોનમાં આવી રે બાપજી એ હાથ ના દાડતા. આવી છું. હો? કેટલી વખત હાથ ના દાડે. બધા વારા પરથી વારા ના, ના, તમે રહેવા દો. બાપજી તમે ઘડીકમાં અવાજ બદલાવાનો કરો છો મારે કોઈ લેવા જવાનું હું રોજ કંટાળ્યો છું ખરેખર. પણ આ શીખવા એવું આવે તો એમાં હું શું કરું? પણ આજે તો મારે દવાખાના બોને મારે 2 વખત તો અવાજ બદલાઈ ગયો ઘડીક ઓકો કરી નોખી આ બધું તમે આવું આવું શીખવાડો ભૂરાભાઈ બે સોળવા દો મને હાલો ઓકે મારું યાર ચહેરો કરે છે મને ગામનો છોકરો બગાડો ને તમે મારા મત બાપજી છે બાપજી હોય આ વાત કહું એટલે આવા બધા નાટક ના કરો તમારે છોકરા ના શીખવાડાય તમારો કોઈ ગુરુ હોય ને હારો તમારો ચેલો હોય ચેલા શીખવાડાય હા આ છોકરા ના શીખડાવે વિદ્યા હવે વખતે પેલું કરી તો શીખવાડ્યું. જાદુ થઈ ગયું આ ખરી એ તો પથ્થર હાલ દો મારો. આ પથ્થર તો આ ભાજી નહીં ગયો બસ હવે ના તો રહેગી બસ પાછા આવી ગઈ પાછા નહીં જઈ ગયો તો પાછું થાવું થઈ જાય હજી. ના જઈ ગયા હવે હવે બોલો હવે તમે જો હોય તો તમે કોઈ ઓળખતું નહીં આર્યા તો ઓળખી તમને એમ કરો તમે હવે પાછા જઈ કહેવાના નહીં ગાયબ થઈ ગયા અમારે ભેળા આવો ને હવે
આવું શીખવાડી ના કોઈ આપડા ભેગા આવેલા તો અને તમે તો ગામમાં ફરવા જા લાગો છો એવા મારી મોર બોલાવશે બરા. કૂતરા કઈ ડીજે માં ગમનો તો અમારી આવો ને અમારી રેજો ને અમારું કામ કરી દેજો અમને બધા કરે એમ કરી દેજો કે બહાર જાય તો બધા શીખવાડશે આવું અમે વરાથી બાજરી ખાવા હાલ છે ઘણી બેટા ખાવાય મળશે આવું શીખવાડજો મત કોઈને ભલાથી વરાથી બાજરી ઘણી વાય છે હા વટાવજો ખાધું જલસા કદ બરોબર અને હવે તો જો વગે રહો તો એ વાત થી બધાના થાય છેડ ઉધી લીલા. લે હેડો બાપજી અમારી ઘેર હેડો. તો કાલ મોટા પડે તો જલ્દી જવા પડે વાહ.